ચલો લાસ્ટ ટાઈમ આપણે આઈયુપીએ નેમ એમાં ઘણી ખરી પ્રેક્ટિસ કરી. આઈયુપીએસ ની અંદર લોકેન્ડ્સ કેવી રીતે જોવાના, મિનિમમ સેટ ઓફ લોકેન્ડ્સ કેવી રીતે કરાય, આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કેવી રીતે ચેક થાય, એ બધા પોઈન્ટ આપણે છે એ ડિસ્કસ કરેલા. હવે આજે આપણે જે પોઈન્ટ શીખવાના છીએ ને એ છે કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ અથવા તો કોમ્પ્લેક્સ લોકેન્ટ. Complex locands are those locands which have further branching and which are also present as a branch. જે પોતે તો શાખાની અંદર હોય પણ એની અંદરથી નહીં નવી શાખાઓ ઉદ્ભવતી હોય અને જેને નંબરિંગ કરવા માટે થઈ અને આપણે છે એ ફરીથી મેઇન ચેઇનની જેમ જેને નંબરિંગ કરશું એક બ્રેકેટની અંદર ક્લોઝ કરીને લખશું. ફોર એક્ઝામ્પલ તમે જોશો આ એક કમ્પાઉન્ડ છે, એમાં મેઇન ચેઇન તમને દેખાય છે 1 2 3 4 5 6 અને 7. એક મિથાઇલ સાઈડમાં છે, આ તમારી સાઈડ ચેઇન છે અને સિમ્પલ સબસ્ટિટ્યુઅન્ટ કહેવાય, સિમ્પલ લોકેન્ડ્સ. આને છે એ તમે જોશો ને તો આ પોતે તો આખું સાઈડમાં છે પણ એની અંદર જે એક સાઈડ ચેઇન છે આને કહેવાય કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ. આને શું બોલીએ આપણે? કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ. હવે આનું નેમિંગ કરવું હોય ને તો તમારે શું કરવાનું? આપણે આવાના નેમિંગ કરવાના છે. કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ કોને કહેવાય સાહેબ? જે પોતે તો બ્રાન્ચની અંદર હોય પણ એની અંદરથી નહીં ફરીથી બ્રાન્ચ નીકળે, બરાબર? એને આપણે કહીએ કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ. ફોર એક્ઝામ્પલ જો અહીંયા આગળ કોઈ એક ચેઇન ડ્રો કરીને આવી રીતે આ એક ઇથાઇલ છે, અહીંયા આગળ છે એ આવી રીતે કોઈ કાર્બનની ચેઇન છે, એમાં પાછી બ્રાન્ચ જો તો આ જે તમારો આટલો પાર્ટ છે ને ધીસ ઇઝ યોર કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ. કોમ્પ્લેક્સ લોકેન્ટ, કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ એટલે છે એનો મિનિંગ શું કરવાનો? સાઈડ ચેઇનમાં સાઈડ ચેઇન એને કહેવાય કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ. આના આપણે નેમિંગ કરતા શીખવા છે. સિમ્પલ તો ભાઈ મિથાઇલ ઇથાઇલ તમને લોકોને ખ્યાલ છે, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એ બધા સિમ્પલ છે. આ થોડાક અલગ ટાઈપના છે, આને આપણે શીખવું પડશે. પહેલા તો આમાં ચેઇનમાં નંબરિંગ કરીએ છીએ 1 2 3 4 5 6 એન્ડ 7. ચલો 3 ઉપર શું છે? 3 ઉપર છે મિથાઇલ. 3 ઉપર પ્રેઝન્ટ છે મિથાઇલ. 4 ઉપર શું પ્રેઝન્ટ છે? તો કે આ લબાચો. હવે આનું કેમ નેમ કરવાનું ભાઈ? આની અંદર શું ટ્રીક છે? આની અંદર તમારે આમાં મેઇન લાંબી ચેઇન ગોતવાની. ઉપરથી નીચે જાઓ કે સાઈડમાં, ચાલો લાંબી ચેઇન તો આ જ છે ને, લાંબી ચેઇન તો આ જ છે. આને ફરીથી નંબરિંગ કરો. અહીંયા આગળ 1 નંબર, અહીંયા 2 નંબર અને સાઈડ ચેઇનની સાઈડ ચેઇન એટલે મિથાઇલ. સાઈડ ચેઇનની સાઈડ ચેઇન એટલે મિથાઇલ, બરાબર છે? અલગથી રિપ્રેઝન્ટ કરું છું. 4 નંબર સાથે જે કાર્બન જોઈન્ટ થાય છે એને 1 કયો, એની સાથેના ને 2 અને અહીંયા જો એક સાઈડ ચેઇન. અચ્છા, બધું ભૂલી જાઓ એટલાને આપણે શું બોલશું? ધીસ ઇઝ નોન એઝ 1 મિથાઇલ ઇથાઇલ. આને શું બોલાય? 1 ઉપર શું છે? CH3 અને ટોટલ કેટલા કાર્બન છે લાંબી ચેઇનમાં? 2. તો આને છે એ બોલાય, બ્રેકેટમાં લખાય 1 મિથાઇલ ઇથાઇલ. સોરી, આ ગુજરાતી મીડિયમ છે ને. 1 મિથાઇલ ઇથાઇલ આવું આને બોલાય. આ જે એટલો ભાગ છે અને ક્યાં ક્યાં પ્રેઝન્ટ છે ભાઈ? કાર્બન નંબર 4 ઉપર. આને તો સિમ્પલી શું બોલાય? મિથાઇલ. આખાનું આપણે નામ આપવું છે હવે, આખા કમ્પાઉન્ડ. તો કેવી રીતે નામ આપીએ? આ સિમ્પલ મિથાઇલ છે, આ સિમ્પલ મિથાઇલ છે. ક્યાં છે? 3 ઉપર. આ ક્યાં છે? 4 ઉપર. અહીંયા મિથાઇલ છે, અહીંયા પણ મિથાઇલ છે. મિથાઇલ પાછળ અહીંયા ઇથાઇલ છે ને અહીંયા કાંઈ નથી. કાંઈ ન હોય ને એને પ્રાયોરિટી પહેલા અપાય. અહીંયા મિથાઇલ પાછળ કાંઈ નથી, નથિંગ એલ્સ પ્રેઝન્ટ, તો આને પ્રાયોરિટી પહેલા આવશે. નથિંગ આફ્ટર મિથાઇલ has always greater priority than the something present after the methyl. મિથાઇલ ની પાછળ અહીંયા આગળ ઇથાઇલ પ્રેઝન્ટ છે, આની પ્રાયોરિટી પછી હોય, આની પ્રાયોરિટી વધારે હોય. બરાબર છે? તો આપણે શું કરશું? પહેલાનું નામ બનાવવું હોય તો આપણે છે અહીંયા આગળ લખવું પડશે 3 મિથાઇલ. મિથાઇલ તો 3 ઉપર છે ને ભાઈ. 3 મિથાઇલ કોમ્પ્લેક્સ છે, સાઈડ ચેઇન કોમ્પ્લેક્સ છે, તો તમારે એને ક્યાં પ્રેઝન્ટ છે? 4 ઉપર. તમારે આવી રીતે બ્રેકેટ કરીને જ લખવાનું. કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ ને લખવા માટે બ્રેકેટ કરવા ફરજિયાત. શું પ્રેઝન્ટ છે ભૈયા? 4 ઉપર 1 મિથાઇલ ઇથાઇલ. ટોટલ કેટલા કાર્બન? 7. શું લખશું? હેપ 10. તો આનું આખાનું નામ થઈ ગયું 3
મિથાઇલ ફોર 1 મિથાઇલ ઇથાઇલ હેપ્ટેન. એટલે હવે આપણે જે પણ કઈ નેમિંગ કરવા છે ને આવી રીતે કરવા છે, સાઇડ ચેઇન કોમ્પ્લેક્સ હોય ત્યારે. અને આને જ આપણે છે એ ફોકસ કરશું. બરાબર છે, તમે લોકો પણ અહીંયા આગળ છે એ ધ્યાન આપશો. ચલો આ એક વખત એક તમે જોઈ લો અને એક નોટ ડાઉન કરી લો, કોને કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ કહેવાય, શું છે. કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ એટલે સાઇડ ચેઇન ની અંદર સાઇડ ચેઇન, બ્રાન્ચિંગ ની અંદર બ્રાન્ચ. સિમ્પલ છે, થોડીક પ્રેક્ટિસ કરશું એટલે તમને આવડી જશે. ઓકે, ચલો હવે આપણે પેલા એક કામ કરીએ છીએ. હું તમને અલગ અલગ સાઇડ ચેઇન ના નેમિંગ ને એવું દેખાડું છું, તમે લોકો પેલા ટ્રાય કરશો. સાઇડ ચેઇન ના અલગ અલગ ટાઈપના નેમ ને એવું આપણે જોઈએ. બરાબર છે, યુ વિલ ફોકસ ઓન ડિફરન્ટ ટાઈપ ઓફ સાઇડ ચેઇન. કેન યુ સી ધેટ? અહીંયા આગળ છે એ આપણે ચલો અલગ અલગ એક્ઝામ્પલ લઈએ. આ તમારી પીસી એટલે પ્રિન્સિપલ ચેઇન, પીસી સ્ટેન્ડ્સ ફોર પ્રિન્સિપલ ચેઇન. અને આ બધી તમારી સાઇડ ચેઇન છે. માની લો કે ભાઈ મારે પેલા આ સાઇડ ચેઇન નું નેમિંગ કરવું છે, તો શું નેમિંગ કરશું? અહીંયા જુઓ તમે 1 અને 2 કરી દીધેલું છે. આમાં લાંબી ચેઇન ગોતવાની. 1 અને 2 ને સાઈડમાં અહીંયા આગળ મિથાઇલ છે. તો આ જે કઈ આટલી સાઇડ ચેઇન હશે, આટલો ભાગ, આ પોતે સાઇડ ચેઇન છે. એની અંદર એક બીજી સાઇડ ચેઇન, આટલું. આનું આપણે નેમિંગ કરવું હોય તો 1 ઉપર CH3 પ્રેઝન્ટ છે. આને લખાય આવી રીતે 1 મિથાઇલ, 1 મિથાઇલ ઇથાઇલ. આને છે આપણે શું લખી શકીએ? 1 મિથાઇલ ઇથાઇલ, આવું આને કહેશું. ચલો માનો કે ભાઈ મને આનું નેમિંગ કરવું છે. આ એક કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુશન છે. 1 ઉપર તો શું છે? CH3. ટોટલ કાર્બન કેટલા? 1 2 3. તો આટલાને છે આપણે શું બોલશું? બોલો, બ્રેકેટ ની અંદર 1 મિથાઇલ, 1 મિથાઇલ પ્રોપાઇલ, 1 મિથાઇલ પ્રોપાઇલ. અચ્છા, અહીંયા આગળ આનું નેમિંગ કરવું હોય તો મિથાઇલ ઇઝ પ્રેઝન્ટ બટ એટ લોકેટેડ એટ સેકન્ડ કાર્બન એટમ, તો આને શું બોલશું? 2 મિથાઇલ, 2 મિથાઇલ. પછી અહીંયા આગળ કેટલા કાર્બન છે? 3. તો પ્રોપાઇલ, આને બોલશું પ્રોપાઇલ. ચલો આને આપણે બોલવું હોય તો લાંબી કાર્બનની ચેઇન તો આ જ છે ને. આની ઉપર એક મિથાઇલ, અહીંયા બીજો મિથાઇલ. શું બોલાય? 1,1 ડાય મિથાઇલ ઇથાઇલ. અહીંયા લખી દઉં છું 1,1 ડાય મિથાઇલ ઇથાઇલ, 1,1 ડાય મિથાઇલ ઇથાઇલ. ચલો લાસ્ટ વાળું 1 અને 2. 2 ઉપર 2 મિથાઇલ છે. શું લખશો? કયો જઈ? 2 2 ડાય મિથાઇલ પ્રોપાઇલ. ટોટલ કાર્બનની ચેઇન કેટલાની છે? 3. બરાબર. શું લખવું જોઈએ? 2,2 ડાય મિથાઇલ ઇથાઇલ. આવી રીતે આ બધા છે મેં અહીંયા આગળ આઈયુપી એક નેમિંગ લખ્યા છે. તમે લોકો ચલો તમારી રીતે નેમિંગ કરી દો. પછી ફરીથી હું લખું છું. તમે લોકો સ્ટ્રક્ચર ડ્રો કરશો, જાતે આના નામ લખો. પછી અમુક હું સિમ્પલ નેમ પણ લખાવું છું. તરસલી સેન્ટર તમે નોટ ડાઉન કર્યું? હાલો સર, હા બોલો. છેલ્લામાં પ્રોફાઇલ નો આવે? પહેલાની અંદર પ્રોફાઇલ, લાસ્ટ લાસ્ટ આ વાળું. આમાં તમે પ્રોફાઇલ આવે એમાં પ્રોફાઇલ. હા 1 2 3 કાર્બન લાંબી ચેઇન જોવાની ને. 2 2 ડાયમિથાઇલ પ્રોફાઇલ. તમે ઇથાઇલ લખાયું. ના ના ના, ઇથાઇલ ન હોય. તો મારી કદાચ મિસ્ટેક થઈ ગઈ છે લખવામાં. અહીંયા પ્રોફાઇલ.
ફરીથી એકવાર હમણાં આપણે જોઈ લઈએ છીએ. ચલો ભાઈ, પેલાનું નામ શું બનાવ્યું આપણે? આમાં આવશે 1 મિથાઇલ ઇથાઇલ, 1 મિથાઇલ ઇથાઇલ. સેકન્ડ, હવે સાંભળો મારી વાત. જ્યારે પણ ક્યારેય 3 ટાઈપના સ્ટ્રક્ચર હોય છે. જુઓ, જનરલી એવું હોય કે તમને એક આવી રીતે આમ ડાયરેક્ટ ચેઇન મળે, આવાને છે એ બોલાય નોર્મલ, they are normal, બરાબર છે? એવી રીતે હોય કે આવી રીતે ચેઇન હોય ને એમાં એક આમ બ્રાન્ચ પડે, અહીંયા આગળ એક બ્રાન્ચ દેખાય છે, એક મિથાઇલ એઝ અ બ્રાન્ચ. એક બ્રાન્ચ પડે તો એને બોલાય આઈસો. આઈસો નો મિનિંગ એવો થાય કે એક બ્રાન્ચ છે. માનો કે આવી રીતે છે, આપણે આમ જતા હોય કે અહીંયા બ્રાન્ચ પડે ને અહીંયા બ્રાન્ચ પડે, બે બ્રાન્ચ ને બોલાય નિયો, બરાબર છે? આઈસો એટલે એક બ્રાન્ચ, બે બ્રાન્ચ એટલે નિયો. આઈસો એટલે એક બ્રાન્ચ ખરી, પણ ક્યારે બ્રાન્ચ? સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર. સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર જો એક બ્રાન્ચ મળે તો તમારે એને છે બોલવું જોઈએ, શું બોલશો આપણે? આઈસો, બરાબર? તો આટલામાં તો ભાઈ તો ટોટલ 3 કાર્બન છે, 1 2 અને 3, અને સેકન્ડ લાસ્ટ આ છેલ્લો કાર્બન, ત્યાંથી બીજો કાર્બન, એની ઉપર CH3 છે, તો આટલા ગ્રુપનું બીજું નામ છે આઈસોપ્રોપાઇલ. આઈસોપ્રોપાઇલ આ એનું સિમ્પલ કોમન નામ છે. 1 મિથાઇલ ઇથાઇલ નું બીજું નામ શું થાય? આઈસોપ્રોપાઇલ, બરાબર છે? આઈસોપ્રોપાઇલ આવું પણ લખાય, આઈસોપ્રોપાઇલ. ચલો આની અંદર આવો, જો આને ફોકસ કરજો સાહેબ. 1 2 અને 3 ટોટલ કેટલા કાર્બન છે પેરેન્ટમાં? અહીંયા આગળ 3. 2 ઉપર શું છે? મિથાઇલ. એક તો શું લખશું આપણે? 2 મિથાઇલ પ્રોપાઇલ, 2 મિથાઇલ પ્રોપાઇલ. બીજું અહીંયા જોશો તો આ છેલ્લો કાર્બન, છેલ્લેથી બીજો કાર્બન, અને ત્યાં એક CH3. ટોટલ કેટલા કાર્બન? 1 2 3 અને 4. આને બોલાય આઈસોબ્યુટાઇલ. આનું બીજું નામ થશે આઈસોબ્યુટાઇલ. આઈસોબ્યુટાઇલ. ચલો આની અંદર આવો. આનું તો નેમ હમણાં મેં તમને કીધું, 1 ઉપર મિથાઇલ છે, અને શું બોલશું? બ્રેકેટ 1 મિથાઇલ પ્રોપાઇલ. સાદું નામ આપવું હોય તો તમે જોશો તો આ કાર્બન કયો છે? 2 ડિગ્રી. આ બાજુ એક ગ્રુપ છે, નીચે એક ગ્રુપ છે. ટોટલ કેટલા કાર્બન છે? 4. તો આને કહેવાય 2 ડિગ્રી બ્યુટાઇલ. 2 ડિગ્રી બ્યુટાઇલ આવું પણ બોલાય, પણ આ સાદું નામ છે. 2 ડિગ્રી બ્યુટાઇલ બોલો, એ 2 ડિગ્રી બ્યુટાઇલ એનું સાદું નામ છે. અંગ્રેજીમાં લખાય એસ બ્યુટાઇલ. એસ એટલે સેકન્ડરી બ્યુટાઇલ, બરાબર? આવું અહીંયા આગળ લખાય. આની અંદર આવી જાવ, આ વાળાની અંદર. આમાં તો આપણને આમાં શું નામ લખ્યું હતું બોલો? 1,1 ડાઈ મિથાઇલ ઇથાઇલ. હવે અહીંયા આગળ તમે જોશો ને તો આ કાર્બન કેટલા છે? 3 ડિગ્રી કાર્બન છે. 3 ડિગ્રી કાર્બન છે તો આપણે આને કહેશું 3 ડિગ્રી બ્યુટાઇલ, અથવા તો અંગ્રેજીમાં કહેવાય ટર્ટ બ્યુટાઇલ. ટર્ટ એટલે તૃતીયક, બરાબર? ટી બ્યુટાઇલ, એસ બ્યુટાઇલ, ટી બ્યુટાઇલ. એસ ની જગ્યાએ ક્યારેક સેકન્ડરી પણ કરેલું હોય. ચલો ટી બ્યુટાઇલ. ટર્શરી બ્યુટાઇલ. આ કાર્બન 3 ડિગ્રી છે, 3 3 એની ઉપર મિથાઇલ છે, આને કહેવાય ટર્ટ બ્યુટાઇલ, બરાબર છે? લાસ્ટ વાળું અહીંયા આગળ આવી જાવ. આ જે લાસ્ટ વાળું છે આનું આપણે કંઈક નામ આપવું છે, બરાબર છે? આનું આપણે નેમિંગ કરવું છે. કોઈ એક નામ જવા દઉં છું. ચલો આ ઉપરવાળા નામ જવા દઉં છું, બે ઉપરવાળા નામ જવા દઉં છું. અહીંયા નામ બનાવો 1 2 3. આનું એક નામ તો શું બનશે ભાઈ? એક નામ આનું બનવું જોઈએ 2 2 ડાઈ મિથાઇલ, અને ટોટલ 3 કાર્બન એટલે પ્રોપાઇલ. ટોટલ કેટલા કાર્બન છે? 5. સેકન્ડ લાસ્ટ ઉપર બે બ્રાન્ચ, તો આને છે એ બોલશું નિયો.
આનું બીજું નામ છે નિયોપેન્ટાઇલ. આવી રીતે લખાય, NEO, નિયો, નિયોપેન્ટાઇલ, નિયોપેન્ટાઇલ. અહીંયા આગળ આઇસોપેન્ટાઇલ, આમ પણ લખાય છે, ISO, આઇસોપેન્ટાઇલ, આઇસોપેન્ટાઇલ. સેકન્ડરી ને ટર્શરી જે છે ને, સેકન્ડરી ને ટર્શરી, એ તમને ડિગ્રી બતાવે. સેકન્ડરી ને ટર્શરી તમને ડિગ્રી બતાવે. જ્યારે આઈસો તમને બ્રાન્ચ કઈ જગ્યાએ છે ને પોઝિશન જ બતાવી દે કે ભાઈ બ્રાન્ચ સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર પ્રેઝન્ટ છે. એટલા માટે થઈ આપણે આ જે આઈસો ને નિયો છે ને, આઈસો નિયો, નિયો નો તમારે એન જોવાનો, આઈસો નો તમારે આઈ જોવાનો. એબીસીડી ના આલ્ફાબેટિકલ ઓર્ડર ની અંદર નિયો નો તમારે એન જોવાનો, આઈસો નો તમારે આઈ જોવાનો. અચ્છા, અહીંયા આગળ તૃતીયક બ્યુટાઇલ છે. તૃતીયક બ્યુટાઇલ નો મિનિંગ શું થાય કયો જઈ? અહીંયા આગળ તો 3 ડિગ્રી થાય ને, ધીસ ઇઝ 3 ડિગ્રી બ્યુટાઇલ. તો બ્યુટાઇલ નો તમે શું જોશો? બી. બ્યુટાઇલ નો તમે જોશો બી, બરાબર છે? 3 ડિગ્રી બ્યુટાઇલ નો તમે બી જોશો. એમ આગળ અહીંયા આગળ ટર્શરી લખેલું હોય, TERT, ટર્ટ. તો આ ટર્ટ ને ધ્યાનમાં ન લેવાય, બી ને ધ્યાનમાં લેવાય. આ કારણ કે આ ટર્ટ તો શું બતાવે? 3 ડિગ્રી છે. ડિગ્રી ને ન લેવાય, આઈસો નિયો ને લેવાય ધ્યાનમાં. બરાબર છે સર? બોલો. આપણે આ 3 ડિગ્રી બ્યુટાઇલ એમાં નો લખી કે નિયો બ્યુટાઇલ એમ? 3 ડિગ્રી ની અંદર આપણે છે એ ન લખી શકીએ. ભાઈનો એક એવો પ્રશ્ન છે, અહીંયા આગળ આપણે નિયો બ્યુટાઇલ કેમ નથી લખતા? અહીંયા સેકન્ડ લાસ્ટ એટલે પેલો ના છેલ્લો, એની ઉપર 2 બ્રાન્ચ છે ને, આમાં કેમ આપણે નથી લખતા? પ્રશ્ન ભાઈનો સારો છે, આમાં આપણે કેમ નથી લખતા? હવે હું જે અહીંયા આગળ કહું છું એની અંદર ધ્યાન આપશો એટલે તમને લોકોને આઈડિયા આવશે. હું એક અહીંયા આગળ લખું છું, જો આપણે પેન્ટેન લખવું છે, પેન્ટેન. તો પેન્ટેન અલગ અલગ રીતે લખી શકાય, CH3, CH2, CH2, CH2 અને CH3. ચલો, આ નોર્મલ પેન્ટેન કહેવાય. શું કહેશો આને? નોર્મલ પેન્ટેન. નોર્મલ પેન્ટેન, કોઈ પણ પ્રકારની બ્રાન્ચ નથી, નોર્મલ પેન્ટેન. હવે એક કામ કરું છું, આની અંદર કાર્બનની શૃંખલા કરી નાખું 4 ની. ટોટલ કાર્બન કેટલા હોવા જોઈએ? 5. કાર્બનની શૃંખલા કરી દીધી 4 ની, અને એક કાર્બન બચ્યો એને નીચે સાઈડમાં લઈ ગયા. છેલ્લા કાર્બન થી બીજો કાર્બન, એની ઉપર એક શાખા. આ નોર્મલ પેન્ટેન, આ તમારો થઈ ગયો આઈસો પેન્ટેન. ધીસ ઇઝ યોર આઈસો પેન્ટેન. ચલો એક કામ કરું, હવે છેલ્લેથી હજી એક કાર્બન ઓછો કરી દઉં છું. હજી એક કાર્બન ઓછો કરી દઉં છું. તો આવું બને કે નહીં? ટોટલ કાર્બન તો 5 જ છે, પણ હવે છેલ્લેથી બીજા કાર્બન ઉપર કેટલી શાખાઓ થઈ? 2. આને છે એ બોલાય નિયોપેન્ટેન. આને બોલાય નિયોપેન્ટેન. તો નિયો લાગવાની શરૂઆત ક્યાંથી થાય? નિયો લાગવા માટે એટલીસ્ટ કેટલા કાર્બન હોવા જોઈએ? 5. હવે આમાંથી કોઈ પણ એક જગ્યાએથી હાઇડ્રોજન દૂર કરી દો. માનો કે આ પેલા ઉપરથી જ દૂર કરું છું, અહીંયા CH2 અને આની સાથે લગાડી દો તમે PC. જો તો આ શું બની ગયું? નિયોપેન્ટાઇલ. તો પેન્ટેન થી જ નિયોની શરૂઆત થાય. નિયો લગાડવાની શરૂઆત ક્યાંથી થશે? પેન્ટેન થી. ક્લિયર છે? બ્યુટેનમાં નો આવે, અહીંયા નિયો નો ઠપકારાય. આ કોઈ દી નિયો નો બની કે બ્યુટેન ને તમે કેમ નિયો બનાવો ભાઈ? નથી, પોસિબલ જ નથી. બ્યુટેન ની અંદર નિયો બનાવવું પોસિબલ નથી, આની અંદર જ પોસિબલ છે. નિયો મસ્ટ હેવ 4 ડિગ્રી કાર્બન. નિયો ક્યારે આવે? નિયોમાં 4 ડિગ્રી કાર્બન હોવો જ જોઈએ. બરાબર છે? એટલે આ એક તમને ધ્યાન રહે. ચલો નેક્સ્ટ. હવે આપણે અલગ અલગ નેમિંગ કરીએ. કોમ્પ્લેક્સ ના નેમિંગ કરવાના છે આપણે આપણી રીતે છે એવા બધા પ્રયત્ન કરીએ. ચલો, પહેલું અહીંયા આગળ છે, આને તમે જોશો 1 2 3 4 5 6 7 અને એટલું નીચે સાઈડમાં આપ્યું છે. પણ આ તમને ખ્યાલ આવી ગયો, આ કોમ્પ્લેક્સ બ્રાન્ચ છે. પોતે સાઈડ છે ને એમાં સાઈડ છે. તો આને આપણે નામ આપવું હોય તો શું કરશું? ચલો 4 પછી બ્રેકેટમાં ટોટલ અહીંયા 2 કાર્બન અને 1 ઉપર પાછો મિથાઇલ. આને શું કહેશું? 4 1 મિથાઇલ ઇથાઇલ. 4 1 મિથાઇલ ઇથાઇલ અને ટોટલ 7 કાર્બન એટલે હેપ્ટેન. તમને આઈયુપી એક નેમ કે ને તો તમારે આ પ્રાયોરિટી આપવાની. બીજું લખવું હોય તો બીજું શું લખી શકો? કોમન નેમ. એટલાને તો શું બોલાય? જો ટોટલ 3 કાર્બન, સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર બ્રાન્ચ, સેકન્ડ લાસ્ટ ઉપર બ્રાન્ચ, એટલાને બોલાય આઈસોપ્રોપાઇલ. બીજું આને લખી શકાય આઈ, અથવા તો આખું લખો આઈસો.
આઈસોપ્રોપાઇલ, પણ એ આઈસોપ્રોપાઇલ ક્યાં ચોટેલું છે ભાઈ? બોલો, આઈસોપ્રોપાઇલ કઈ જગ્યાએ લાગેલું છે? 4 ઉપર. 4 આઈસોપ્રોપાઇલ, 4 આઈસોપ્રોપાઇલ ટોટલ 7 કાર્બન, હેપ્ટેન. આ તમારું કોમન નામ છે, કોમન નામ છે. તમે આઈયુપીએક ની અંદર પ્રાયોરિટી આને આપશો. જો કે આને આઈયુપીએસસી માં આપણે સ્વીકારી લીધું છે, પણ તમે એને પ્રાયોરિટી નહીં આપો. હા, એવો તમને એક્ઝામિનર ક્વેશ્ચન આપે કે વિચ ઓફ ધ ફોલોઈંગ નેમ્સ આર કરેક્ટ, એટલે કયા કયા નામ સાચા છે, તો તમારે આને કેવું પડે ને આને કેવું પડે. પણ તમને એવું પૂછે કે આઈયુપીએસસી ની અકોર્ડિંગ કયું નામ છે, તો પછી તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો. કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ ને તો આપણે એક મોટા બ્રેકેટ ની અંદર એન્ક્લોઝ કરશું, એની પોતાની અંદર બ્રાન્ચ આવેલી હોય એટલા માટે થઈને. બરાબર છે? ચલો નીચે વાળું આઈયુપી એક નેમ જોઈએ. ચલો આનું મને નામ છે એ આપવાનું કીધું હોય તો આનું નામ આપણે શું આપીએ? ટોટલ કેટલા કાર્બન છે? 9. આ તમારી આખી સાઈડ ચેન, આ તમારી આખી સાઈડ ચેન. આમાં તમારે મેક્સિમમ કાર્બન ની ચેન ગોતવાની. ચલો આ થઈ ગયા 2 સાઈડ ચેન છે, કે અહીંયા છે ને કે અહીંયા છે. સાઈડ ચેન 5 નંબર ઉપર શું આવેલું છે? બોલો 5 ઉપર શું છે? 1,1 ડાયમિથાઇલ ઇથાઇલ, 1,1 ડાયમિથાઇલ ઇથાઇલ, અને ટોટલ 9 કાર્બન છે, તો આને કહેશું નોન એન. સાદું નામ કેવું હોય તો આને, આ કાર્બન 3 ડિગ્રી કાર્બન છે, ટોટલ 4 ટર્શરી બ્યુટાઇલ, તો 5 અહીંયા લખીએ ટર્ટ બ્યુટાઇલ. ટર્ટ, બરાબર, અથવા આવી રીતે લખેલું હોય ટર્ટ બ્યુટાઇલ, અને 9 કાર્બન નોન એન. તમે પ્રાયોરિટી આને આપશો. 5 ટર્ટ બ્યુટાઇલ નોન એન, આવી રીતે. કેવી રીતે કરવાના છે એ તમને આઈડિયા આવ્યા? કેવી રીતે નામ બનાવવાના છે તમારી રીતે છે એ થોડી ઘણી વિચારશો એટલે તમને લોકોને આઈડિયા આવશે. અલગ અલગ નેમિંગ મારે તમને હજી કરાવવા છે, પણ એની પહેલા ચલો આટલા નામ બનાવો. એક એક સેન્ટર ને હમણાં હું પૂછું છું. રાજકોટ 3, રાજકોટનો ત્રીજો ક્લાસ. ચલો મોરબી 2, M2, અને અમદાવાદ. સ્ટ્રક્ચર ને ડ્રો કરી નાખો, પછી તમે નેમિંગ આપવાનું ટ્રાય કરજો. બધા જ પોતાની રીતે પ્રયત્ન કરો ભાઈ. ચલો ભાઈ, રાજકોટ સેન્ટર નામ બોલો. પેલા કમ્પાઉન્ડ નું નામ બોલશો. મને હું કામ દિયો? હલો, બોલો. 3 મિથાઇલ 4 3 ઇથાઇલ 4 મિથાઇલ 5 બ્રેકેટ में 2 डाइमिथाइल इथाइल ब्रैकेट पूरो नॉन एन. નહીં, ખોટું છે, ધ્યાન આપશો. પહેલા તો તમે કયું સિલેક્ટ કરશો? બોલો પહેલા તમે કયું અહીં આગળ પસંદ કરશો? સૌથી પહેલા તમારે છે ઈ પસંદ કરવું જોઈએ મેઇન ચેઇન ગોતવાનું. તો મેઇન ચેઇન તો તમારી આ વાળી જ છે. આ વાળી જે ચેઇન છે આ જ તમારી મેઇન ચેઇન થાય છે. મેઇન ચેઇન ગોતી છે એ સાચી છે, પણ સાઇડ ચેઇન ની ડિસ્ક્રિપ્શન પ્રોપર નથી. આ તમારી મેઇન ચેઇન. ચલો હવે અહીંયા આગળ આપણે છે એ લઈએ, નંબરિંગ કરી દઈએ. તો નંબરિંગ કરવાની અંદર આ 1 નંબર, અહીંયા 2, અહીંયા 3. જો અહીંથી આપે તો 1 2 3 4 5 ઉપર મળે.
અહીંયાથી જ વધારે નજીક પડે છે. આ 4 5 6 7 અને 8. પેલા એવું હોય ને તો તમારે શું કરવું જોઈએ? તમારે અહીંયા આગળ તમને એવું લાગતું હોય કે આની અંદર હજી મને નથી આઈડિયા આવતા, તો પેલા કોમન લખો. 3 ઉપર ઇથાઇલ મળે છે. હું ભાઈ અહીંયા થોડુંક રફ વર્ક કરી દઉં. 3 ઇથાઇલ. બીજું શું મળે છે મને? 4 ઉપર મિથાઇલ. 4 ઉપર મિથાઇલ. અહીંયા આગળ આવો. 5 ઉપર તમને અહીંયા આગળ કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ મળે છે. જુઓ, આ કાર્બન મેઇન. જે કાર્બન ડાયરેક્ટ મેઇન ચેઇન આરે જોડાય એને 1 આપો, આને 2 આપો, આને 3 આપો. 2 ની ઉપર તમને અહીંયા આગળ શું મળે છે? મિથાઇલ. જો, ધીસ ઇઝ યોર સાઇડ ચેઇન. આ તમારી સાઇડ ચેઇન છે અને એ સાઇડ ચેઇનમાં 2 ઉપર એક તમને મિથાઇલ મળે છે. તો આટલાને મારે બોલવું હોય તો શું બોલાય? 2 મિથાઇલ પ્રોપાઇલ. અને એ ક્યાં પ્રેઝન્ટ છે? 5 ઉપર. તો 5 ઉપર પ્રેઝન્ટ છે 2 મિથાઇલ પ્રોપાઇલ. 2 મિથાઇલ પ્રોપાઇલ. હવે આ બધાને આપણે જોડી દઈએ. એબીસીડી માં પેલા ઇથાઇલમાં તો ઈ આવે, પછી અહીંયા આગળ મિથાઇલ છે અને મિથાઇલ પછી કાંઈ નથી. તો આ વધારે સારું. આમાં તો મિથાઇલ પછી પ્રોપાઇલ છે. આની કરતા તો સાદું સારું છે. આખું નામ જો આપણે આનું બનાવીએ તો કંઈક આવી રીતે બનશે. પેલા 3 ઇથાઇલ, પછી 4 મિથાઇલ. ચલો ધેન 5 ઉપર આપણને શું આપ્યું છે? 1 2 3 અને એમાં 2 ઉપર મિથાઇલ. તો શું લખશું બોલો? 5 2 મિથાઇલ પ્રોપાઇલ. 2 મિથાઇલ પ્રોપાઇલ. અને આખું પૂરું કરીએ તો ટોટલ કેટલા કાર્બન છે? 9. અહીંયા આગળ આ છે 9મો કાર્બન અહીંયા છે ને, તો આને બોલશું નોન એન. 3 ઇથાઇલ 4 મિથાઇલ 5 2 મિથાઇલ પ્રોપાઇલ નોન એન. આવું આને બોલાય. બરાબર છે? આવું તમે કહી શકો. આમ નામ બનાવવું જોઈએ તમારે. ચલો ભાઈ નેક્સ્ટ. મોરબી. મોરબી વાળા નામ બનાવે. Four methyl, 5 in bracket 2 methyl propyl nonane. જોઈ લઈએ. અહીંયા આગળ છે એ પેલા તો આપણે મેઇન ચેઇન ને ગોતવાની થશે. તો મેઇન ચેઇન તમારી યાદ છે નોનેન. ચલો હવે આની અંદર નંબરિંગ કરીએ. નંબરિંગ કરશો તો અહીંથી કરો તો 1 2 3 4, અહીંથી કરો તો 1 2 3 4 5. એ નથી બેસ્ટ, આ જ છે. બરાબર. 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો હવે નંબરિંગ આપણે છે એ જોઈ લીધા. હવે શું કરશું? 4 ઉપર તો તમને શું મળે છે? એક મિથાઇલ. પણ 5 ઉપર 1 2 3. જો 1 2 3 અને એમાં 2 ઉપર પાછું શું આવ્યું? CH3. આ થઈ ગઈ તમારું કોમ્પ્લેક્સ ચેઇન. આનું નામ મારે બનાવવું હોય તો શું આવશે? 4 મિથાઇલ 5 બ્રેકેટમાં 2 મિથાઇલ પ્રોપાઇલ નોન એન. બરાબર છે? પેલા લખીશું 4 મિથાઇલ. 4 મિથાઇલ. આને નીચે લખી દઉં છું 4 મિથાઇલ 5 બ્રેકેટની અંદર 2 મિથાઇલ પ્રોપાઇલ. અને અહીંયા આગળ 9 કાર્બન, ધેટ ઇઝ નોન એન. આવું બનશે. ચાલો ભાઈ, અમદાવાદ. અમદાવાદ સેન્ટર. थ्री कौंस के अंदर 1 1 डाइमिथाइल इथाइल हेक्सेन. નામ તમે બનાવ્યું છે પણ તમે લોકો અહીંયા આગળ જો સ્ટ્રક્ચર તો એક્ઝામિનર છે ને એનો પ્રયત્ન એવો હશે કે તમને મેક્સિમમ ભૂલ કરાવે. હું જે નેમિંગ કરું છું ને જોજો. એક તો ભાઈ તમે મેઇન ચેઇન ને અહીંયા સિલેક્ટ કરી લીધી આ વાળી, કે ભાઈ 6 કાર્બન ની મેઇન ચેઇન છે. બરાબર છે? આ 6 કાર્બન ની મેઇન ચેઇન. અને 3 ઉપર શું છે? 1 1 ડાઇમિથાઇલ ઇથાઇલ. એક તો આવું. પણ હવે આ જે તમે મેઇન ચેઇન લ્યો ને એમાં સાઇડ ચેઇન તમને એક જ મળે છે. વન સાઇડ ચેઇન ઓનલી. એક જ સાઇડ ચેઇન મળે છે આમાં. આની જગ્યાએ હું આવી રીતે સિલેક્ટ કરું તો જોજો બરાબર.
હું મેઇન ચેઇન અલગ રીતે સિલેક્ટ કરું છું, આ લઉં છું. મેઇન ચેઇન જુઓ તો ભાઈ 1 2 3 4 5 અને 6 કેટલી કેટલી સાઈડ ચેઇન તમને મળી બોલો. એક અહીંયા ઇથાઇલ મળ્યો સાઈડ મને, અહીંયા આગળ એક મિથાઇલ મળે છે, અહીંયા પણ મિથાઇલ મળે છે. તો સાઈડ ચેઇન તમારી જે મેઇન ચેઇન છે ને આ થવી જોઈએ. હવે આમાં નંબરિંગ કરો, અહીંથી કરશું તો વધારે બેટર. 1 2 3 બરાબર છે, 4 5 અને 6. આયુપી એક નામ શું બનશે આનું બોલો? 3 ઇથાઇલ, 3 ઇથાઇલ, પછી 1,1 ડાઈ મિથાઇલ અને ટોટલ 6 કાર્બન છે હેક્ઝેન. આવડો આ કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ નથી, તમારી જોવામાં ભૂલ થઈ ગઈ. આ કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ બોલો. સોરી, અહીંયા 2 2 હશે. 2 2 ડાઈ મિથાઇલ હેક્ઝેન. આ 2 જ આવે ને, 1 ક્યાં હોય? ભૂલથી 1 લખાઈ ગયું છે. ચલો, પણ અહીંયા કહેવાની વાત મારી હતી કે ભાઈ તમે લોકોએ મેઇન ચેઇન સિલેક્ટ કરવામાં ભૂલ કરી છે. તમને આવડો આ લબાચો દેખાય એટલે એઝ અ ઓલવેઝ કોમ્પ્લેક્સ જ હોય એવું જરૂરી થોડું છે યાર. નો પણ હોઈ શકે, નથી પોસિબલ. આમાં ક્યાં છે એ જો. એટલે આવા એક્ઝામ્પલમાં ધ્યાન રાખવાનું તમારે. કોમ્પ્લેક્સ છે કે નહીં એ ચેક કરો પહેલા. ચલો નેક્સ્ટ. ચલો, આ બે નામ છે એ આપણે જોઈએ કોણ આપણને લખાવશે. એક જ્ઞાનવોલી અને બીજું જુનાગઢ. જ્ઞાનવોલી અને જુનાગઢ. બનાવી લો. ચાલો પેલા તમે સ્ટ્રક્ચર લખી લો, બરાબર. સ્ટ્રક્ચર ડ્રો કરી લો, પછી અહીં આગળ આપણે બનાવીએ. ચાલો, જ્ઞાનવોલી બની ગયું પેલું નામ. બોલો. 5 મિથાઇલ 2 6 ડાયમિથાઇલ 4 કૌંસમાં 1 મિથાઇલ ઇથાઇલ નો નેમ. ચલો, પહેલા તો તમારી મેઇન ચેઇન હવે લાઈનમાં હું ડાયરેક્ટ નંબર જ લખી દઉં છું સીધે સીધા. આવી રીતે આવશે 1 2 3 4 5 6 7 8 અને 9. થોડુંક રફ વર્ક કરી લઉં. સિમ્પલ સબસ્ટિટ્યુઅન્ટ ક્યાં ક્યાં છે? 5 ઉપર ઇથાઇલ, 2 અને 6 ઉપર મિથાઇલ. તો પેલા થોડુંક રફ વર્ક કરીએ તો 2 6 ડાઈ મિથાઇલ મળે છે. 2,6 ડાઈ મિથાઇલ.
પછી અહીંયા આગળ જોશો તો 5 ઉપર એક મિથાઇલ ઇથાઇલ હાજર છે, 5 ઇથાઇલ. 4 ઉપર છે એ હવે એવું નથી થતું, 4 ઉપર સિમ્પલ નથી, આને બરાબર છે એ જુઓ. 4 ઉપર જે કાર્બન જોઈન્ટ થયો છે ને 1 કયો, એની બાજુના ને 2 કયો, ટોટલ 2 કાર્બન અને એમાં એક CH3, બરાબર. આ તમારો કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ થયો સાહેબ. આને શું નામ આપવું પડે? 1 મિથાઇલ ઇથાઇલ. 1 મિથાઇલ ઇથાઇલ ક્યાં હાજર છે? 4 ઉપર. તો 4 1 મિથાઇલ ઇથાઇલ, 1 મિથાઇલ ઇથાઇલ. ટોટલ કેટલા કાર્બન થયા? 9. 1. હવે અચ્છા, નોન એન છે, હવે ખાલી આપણે બધાને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ અરેન્જ કરવાનું રહ્યું. અહીંયા ઇથાઇલ છે એટલે આની પહેલા પ્રાયોરિટી આપણે આપી દઈએ. શું લખશું? તો કે અહીંયા આગળ 5 ઇથાઇલ, એની પછી અહીંયા ડાયમિથાઇલ, પછી પાછળ કાંઈ નથી, અને અહીંયા આગળ મિથાઇલ ઇથાઇલ છે, તો આની કરતા તો આ સારું. 2 6 ડાયમિથાઇલ. હવે આની વારી આવશે 4 બ્રેકેટમાં 1 મિથાઇલ ઇથાઇલ, અને ટોટલ 9 કાર્બન, નો ને ન. ઓકે, ચલો આવી રીતે બનવું જોઈએ. બોલો ભાઈ, આ નામ બોલો. જુનાગઢ સેન્ટર. જુનાગઢ સેન્ટર નામ બોલશો? हेलो બોલો. 1 ethyl 4 બ્રેકેટમાં 1 મિથાઇલ ઇથાઇલ હેક્સેન. અહીંયા આગળ છે એ તમે જોશો ને તો કા અહીંયા 1 આપી શકો ને કા અહીંયા 1 આપી શકો. આને 1 આપો તો આને 4 મળે, આને 1 આપો તો આને 4 મળે. 1 ને 4 પોઝિશન ફિક્સ થઈ ગઈ. જો પોઝિશન ફિક્સ થઈ જાય તો હવે શું કરવાનું? પોઝિશન ફિક્સ થયા પછી તમારે આલ્ફાબેટિકલ ઓર્ડર જોવાનો. આને ઇથાઇલ બોલાય ને આને શું બોલાય? બોલો. 1 મિથાઇલ ઇથાઇલ, તો સાહેબ સારું તો કયું છે? ઇથાઇલ. સારું તો આ જ છે ને. તો આને આપણે 1 આપી દઈએ, આને આપણે 4 આપી દઈએ. પેલા લખશું ઇથાઇલ, 1 ઇથાઇલ, 1 ઇથાઇલ, પછી 4 ઉપર શું મળે છે? બોલો. 1 મિથાઇલ ઇથાઇલ. 1 મિથાઇલ માટે આમાં એમ જોવો પડે, 1 મિથાઇલ ઇથાઇલ, અને અહીંયા આગળ આવશે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન. આમાં ઇથાઇલ છે, આને પહેલા લખ્યું, આમાં મિથાઇલ છે, પછી લખ્યું. અચ્છા, બીજું આને લખવું હોય તો શું લખાય? બોલો. અહીંયા ઇથાઇલ છે, અહીંયા આગળ તો શું છે? આઇસોપ્રોપાઇલ. 1 ઇથાઇલ 4 આઇસોપ્રોપાઇલ સાયક્લોહેક્ઝેન. 1 ઇથાઇલ 4 આઇસોપ્રોપાઇલ સાયક્લોહેક્ઝેન. આવું પણ લખી શકાય. બરાબર છે? ચલો નેક્સ્ટ. લુણાવાડા સેન્ટર, આનું નામ બનાવો. લુણાવાડા સેન્ટર. લુણાવાડા સેન્ટર, આનું નામ બોલજો. ફર્સ્ટ બેન્ચ ની અંદર આ જે ભાઈ બેઠો છે ને એ બોલો. વ્હાઈટ કલરના બૂટ પહેરીને આરામથી બેસે છે. તમે બોલો ભાઈ. ચલો બોલો.
1 dimethyl cyclohexane. ડાયમિથાઇલ ઇથાઇલ. ચલો આ તમારી સાઈડ ચેઇન છે. આને 1 નંબર કરો, આને 2 કરો તો 1 ઉપર તમને મળે છે 2 મિથાઇલ. આનું નામ થશે 1,1 ડાયમિથાઇલ. પછી ટોટલ 2 કાર્બન છે તો ઇથાઇલ. આ તમારું, આને આપણે મૂકી દઈએ મોટા બ્રેકેટ ની અંદર કારણ કે કોમ્પ્લેક્સ છે. અને અહીંયા આગળ આવી જશે સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન. ચલો હવે મારે આના નામની વાત કરવી છે. હું અહીંયા આગળ આની ડિસ્કશન કરાવવાનો છું, એટલે હવે આપણે બધા અહીંયા આગળ ધ્યાન આપશું. આમાં મારે શું લોજિક કહેવાનું છે એ તમે જોજો. લોજિક એ મારે તમને કહેવાનું છે કે તમે જ્યારે કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ લખો ને ત્યારે એને બ્રેકેટમાં એન્ક્લોઝ કરો છો. બ્રેકેટમાં જ્યારે તમે એને એન્ક્લોઝ કરો, બ્રેકેટમાં મૂકો તો બ્રેકેટમાં અહીંયા આગળ કંઈક નંબર હશે ભાઈ 1, અને પછી અહીંયા આગળ માની લો તમે લખો છો મિથાઇલ ઇથાઇલ, તો આ એમ. તો અહીંયા આગળ જે એમ તમારો આવે ને, પહેલો જે લેટર આવે ને, પહેલો લેટર, ઈ તમારો આલ્ફાબેટિકલ ઓર્ડર ને કન્સિડર કરવાનો. માનો કે અહીંયા આગળ તમારે લખવું પડ્યું ડાય, તો તમે આને ડી કન્સિડર કરશો. ડાય મિથાઇલ એવું લખવું પડ્યું તો આખા બ્રેકેટ માટે થઈને એનો મેઇન લેટર કયો હશે? ડી. પહેલો જે આવે ને એ તમારે માનવાનો. બરાબર? એબીસીડી માં તમારે ધ્યાન લેવા માટે થઈને પહેલો જે લેટર મળે એને તમે ગણશો. બરાબર છે? ચલો આ એક મોટું નામ છે, આમાં તમને ઘણા કન્સેપ્ટ એક સાથે ક્લિયર થશે. અને આને આપણે સાદામાં કન્વર્ટ કરીશું. પહેલા તો હું એવું કરું છું, નંબરિંગ લખી દઉં છું. આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. પહેલા આપણે એને હાદામાં લખીએ, બધું એકદમ સિમ્પલ ની અંદર લખીએ. તો 2 ઉપર મિથાઇલ મળે છે, 7 ઉપર મળે છે ને 8 ઉપર મળે છે. એટલે શું લખાય બોલો? 278 ટ્રાઇમિથાઇલ. 278 ટ્રાઇમિથાઇલ. 3 ઉપર જો ઇથાઇલ દેખાય છે, 3 ઉપર ઇથાઇલ દેખાય છે, એટલે બીજું અહીંયા લખું છું 3 ઇથાઇલ. ચલો 4 ઉપર શું મળ્યું? 4 ઉપર આ લબાચો છે. જો 4 ઉપર શું મળે છે? આ 1 અને 2. 4 ઉપર તમને મળે છે સાહેબ 1 મિથાઇલ ઇથાઇલ, તો અહીંયા એને પણ લખું છું. બરાબર છે? 4 આની ઉપર શું મળ્યું? 1 મિથાઇલ ઇથાઇલ. નેક્સ્ટ 5 ઉપર શું મળ્યું? આને 1 કયો ને આને 2 કયો. 5 ઉપર તમને મળ્યું 1 ડાયમિથાઇલ ઇથાઇલ. 5 ઉપર તમને મળે છે 1 ડાયઇથાઇલ મિથાઇલ. ડાયઇથાઇલ મિથાઇલ આને ભાઈ હું અંગ્રેજીમાં લખી દઉં છું, ડાયમિથાઇલ ઇથાઇલ. બધાને હું ઘડીક અંગ્રેજી માટે લખી દઉં છું, આપણે જરૂરી છે એટલે. અહીંયા આગળ લખું છું ટ્રાઇમિથાઇલ. અહીંયા આગળ સિમ્પલ ઇથાઇલ છે, તો 3 ઉપર ઇથાઇલ. અહીંયા આગળ તમને મળે છે 1 મિથાઇલ ઇથાઇલ. 4 ઉપર શું મળ્યું? 1 મિથાઇલ ઇથાઇલ. 1 મિથાઇલ ઇથાઇલ. આવું ધ્યાન આપો. તમારે હવે શું ધ્યાનમાં લેવાનું છે? આ 2 2 7 8 એના તો તમે મિથાઇલ લેશો, આમાં તો તમે મિથાઇલ લેશો. આનો ટ્રાય ધ્યાનમાં, આનો ટી ધ્યાનમાં ન લેવાય. ટી આનો ધ્યાનમાં ન લેવાય. તમે આને આમય લખી શકો 2 મિથાઇલ 7 મિથાઇલ 8 મિથાઇલ. અચ્છા, અહીંયા ટ્રાય માટે થી તમને 3 લેટર મળે છે. જો 1 2 3 ટ્રાય એટલે 3 આંકડા મળ્યા ને, 3 ડિજિટ મળી. તો તમે એને આમ ન લખો ને એવું લખો 2 મિથાઇલ 7 મિથાઇલ 8 મિથાઇલ, તો એ સાચું જ છે. અહીંયા આગળ તમને છે એબીસીડી નો ઈ કન્સિડર કરવો પડશે. 3 ઉપર ઇથાઇલ. અહીંયા આગળ તમારે એમ કન્સિડર કરવો પડશે. અહીંયા તમારે કન્સિડર કરવો પડશે ડી. ડી ધ્યાનમાં લેવો પડે, because this die is only located over the carbon atom that is 5, કાર્બન નંબર 5 ઉપર જ છે. અહીંયા તમે છે એ 5 5 બે નો લખી શકો સાહેબ. આ જે ડાય લખ્યું છે ને, આ ડાય એ એક આખા સબસ્ટિટ્યુશન ની પોતાની અંદરનો ડાય છે. એટલે આનો તો ડાય ટ્રાય ટેટ્રાનો એબીસીડી આલ્ફાબેટિકલ ક્રમ જોવાનો, પણ સિમ્પલ સબસ્ટિટ્યુશન ના ડાય ટ્રાય ટેટ્રા નહીં જોવાના. કોમ્પ્લેક્સ ના ડાય ટ્રાય ટેટ્રાને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગણવાના, પણ સાદા વાળાને ડાય ટ્રાય ટેટ્રાને કોમ્પ્લેક્સમાં ધ્યાનમાં લેવાના નહીં. લખો, એક પોઈન્ટ લખો.
એક પોઈન્ટ લખો બધા. સાદા વિસ્થાપનોના ડાઇટ્રાઇટેટ્રાને આલ્ફાબેટિકલ ક્રમમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. આલ્ફાબેટિકલ ક્રમમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. પરંતુ કોમ્પ્લેક્સ સાદા જો ફરીથી બોલું છું, સાદા વિસ્થાપનોના ડાઇટ્રાઇટેટ્રાને આલ્ફાબેટિકલ ક્રમમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. ભાઈ મિથાઇલ ઇથાઇલ માટે ડાઇટ્રાઇટેટ્રાના ABCD માં ક્રમ નહીં જોવાનો. પરંતુ સંકીર્ણ વિસ્થાપનના ડાઇટ્રાઇટેટ્રાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, અહીંયા તમને ફરીથી કહી દઉં છું, જો આ જે ડાઈ છે ને, આ ડાઈ આખા એક નામની માટેનો ડાઈ છે, નામનો પોતાનો ડાઈ છે, બરાબર. આખું ના એટલે તો આપણે એને બ્રેકેટની અંદર એન્ક્લોઝ કર્યો, એટલે તો આપણે એને બ્રેકેટમાં મૂક્યો કે નહીં સાહેબ? આખા ગ્રુપનું નામ છે અહીંયા આગળ, બરાબર છે ને? આખા ગ્રુપનું નામ ડી થી શરૂ થાય છે. ધીસ ઇઝ નોટ મિથાઇલ ઇથાઇલ, ધીસ ઇઝ ડાયમિથાઇલ ઇથાઇલ. ડાયમિથાઇલ ઇથાઇલ એક આખો અલગ ગ્રુપ જ છે, એક અલગ એટમ છે એવું માની લો તમે. ઓકે, હવે આપણે આને અરેન્જ કરશું તો પહેલા કોને લખશું સાહેબ? આને. ડાયમિથાઇલ ઇથાઇલ આમાં ડી આવે છે એટલે તો આનું નામ અહીંયા આગળ હું બનાવું છું, અહીંયા આગળ હું લખી દઉં છું, અહીંયા આગળ અહીંથી શરૂ કરું છું ભાઈ. 5 બરાબર છે, બ્રેકેટમાં 1,1 ડાયમિથાઇલ ઇથાઇલ. પછી કોને લખીશું બોલો? આ ઈ ને લખવું જોઈએ ને મારે. 3 ઇથાઇલ આને લખશું. પછી એક તમારી પાસે મિથાઇલ ઇથાઇલ છે ને, એક સિમ્પલ મિથાઇલ છે, તો સિમ્પલ મિથાઇલ વાળા સારા. 2, 7, 8 ટ્રાઇમિથાઇલ. હવે આ આવી જશે 4, 1 મિથાઇલ ઇથાઇલ 4. 1 મિથાઇલ ઇથાઇલ અને ટોટલ કેટલા કાર્બન છે? 10. તો નામ પાછળ આવશે ડેકેન. આનું આવું નામ બીજું, આટલું લાંબુ આનું નામ છે. તમે અહીંયા આગળ બ્રેકેટ કર્યો છે એટલે અહીંયા જે ડી લખ્યો છે ડાઈ, it is now part of the component and it is considered in alphabetical order. સિમ્પલ હેલો સર. બોલો સર, આ તમે 5,1,1 ડાયમિથાઇલ ઇથાઇલ લખ્યું ને આ 1 મિથાઇલ પ્રોપાઇલ હાલે કે નો હાલે? 1 મિથાઇલ પ્રોપાઇલ નો હાલે નહીં. આપણે મેક્સિમમ અહીંયા આ જે કાર્બન હોય ને, આ કાર્બન એને 1 નંબર આપવાનો, આને 1 આપવાનો. આને 1 આપો પછી હવે તમે આને 2 આપો ને આને 2 આપી શકો. પછી અહીંયા 2, 3 એવું તો ન કરી શકો ને. અહીંયા 1 અને 2 આ તમારી બે સાઈડ ચેન, આવું કરવું પડે. આપણે જે નીટ વાળાએ, જેડબલી વાળાએ જે આઈયુપી એક નેમની સિસ્ટમ સ્વીકારેલી છે ને, આ છે નીટ જેડબલી માં જે આઈયુપીએસસી ના રૂલ કન્સિડર કરેલા છે, આ રૂલ છે. મોસ્ટ મોડર્ન ટેકનિક ની અંદર આનું અલગ નામ આવે છે, પણ હવે એ બધું હું તમને શીખવાડીને કન્ફ્યુઝ કરવા નથી માંગતો. આપણે જે ઓર્ડિનરી ચાલે છે એ એકદમ ચલાવવાનું છે. ચલો બધા આ નામ નોટ ડાઉન કરી લીધું? આ લખી નાખ્યા હોય તો તમને એકાદ બે આપું છું, આને જવા દઉં છું ભાઈ.
જામનગર હરિયા આ બનાવો. જામનગર સેન્ટર બેઠા છે કે? હા છે. બની જાય એટલે કેજો. આ નામ બની જાય એટલે કેજો. આમ ખરેખર જોવા જાવ ને તો આ યુપીએક નો ટોપિક અહીંથી જ શરૂ થયો કહેવાય. કારણ કે ભાઈ ચીલા ચાલુ નામ તો બધા બનાવતા જ હોય છે, બરાબર છે. પણ જે કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ ના નેમિંગ પ્રોપર કરી શકે ને એને એવું કહેવાય કે આને આઈયુપીએક પ્રોપર સમજાણું છે. બાકી નોર્મલ નામ તો બધા ભણે જ છે, ભણાવે જ છે. પછી ડિપેન્ડ કરે કે તમારા લોકોનું લોજિક કેવું છે, તમે લોકો કેટલું શીખી શકો છો. તમે લોકો વધારે મને સહકાર આપશો તો હું તમને થોડુંક વધારે કરાવીશ. પણ પછી તમે એવા બધા દેખાડા કરવા માંડો કે આવું છે તેવું છે ના નથી થતું, તો પછી આપણે થોડાકમાં પૂરું કરી દેવું પડે. જેવું હાઇબ્રિડાઇઝેશનમાં તમે બધા નહોતા કરતા. ચલો, પણ ધીમે ધીમે તમે લોકોને સેટ થઈ જશે, વાંધો નહીં આવે, બરાબર. તમે લોકો પણ એક સમયે બહુ સારા માસ્ટર બની જશો કેમેસ્ટ્રીમાં. એઝ ફાર ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઇઝ કન્સર્ન. બીજા બધાનો તો આઈડિયા નહીં, પણ હું ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે એવું કહી શકું કે તમે લોકો પણ ધીમે ધીમે એકદમ મસ્ત એકદમ સેટ થઈ જશો. ચલો બોલો. હરિયા સેન્ટર જામનગર. फोर काउंस में 1 2 डाइमिथाइल प्रोपाइल 3 7 डाइइथाइल 2 2 8 ट्राइमिथाइल डेकेन. ઓકે, હવે આપણે પહેલા એક કામ કરીએ, આને નંબરિંગ કરી દઈએ. 1 2 3 4 આજ મેં અહીંયા સમજાવવા માટે બધી ચેન એવી જ રાખી છે કે તમારે આ લાંબી ચેન જ ડાયરેક્ટ તમને પેરેન્ટ ચેન મળે. બાકી આમાં હું અલગ અલગ કરી શકતો હતો પણ મેં કર્યું નથી. આ 1 કરીએ, અહીંયા 2 3 4 5 6 7 8 9 અને 10 ડેકેન છે. આ ડેકેન છે ભાઈ. હવે શું કરવાનું, પહેલા તો કેટલુંક રફ વર્ક કરી લો તમે. રફ વર્ક ની અંદર જો 2 ઉપર તમને 2 મિથાઇલ મળે છે, 2 ઉપર મળે છે, 8 ઉપર, એટલે શું લખું બોલો? 2 2 8 3 ટોટલ છે ને. 2 2 8 ટ્રાય મિથાઇલ. 3 અને 7 ઉપર મળે છે ડાયમિથાઇલ, તો 3,7 ડાયઇથાઇલ. હવે 4 ઉપર આવો ને તો 4 ઉપર કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ છે. 4 ની સાથે જે કાર્બન જોડાય એને 1 કયો, એની બાજુના ને 2, એની બાજુના ને 3. કેટલી સાઈડ ચેન મળી? 1 અને 2 ઉપર મળી. શું બોલશું બોલો? આટલાને છે એ શું બોલાય? આનું નામ શું થશે ભાઈ? આનું નામ મારે લખવું હોય તો 1,2 ડાયમિથાઇલ. ડાયમિથાઇલ. અને હવે અહીંયા હું લખીશ પ્રોપાઇલ. ચલો, આઈયુપીએસસી બનાવવા માટે આમાં તો મિથાઇલ નો એમ જોવાનો, આમાં ઇથાઇલ નો ઈ જોવાનો, પણ આમાં ડી જોવાનો. પહેલા આને જ લખવું પડશે મારે. ક્યાં હાજર છે ભાઈ? કાર્બન નંબર 4 ઉપર, એટલે 4 1 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ. 1 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ. એની પછી કોને લખવું?
ઇથાઇલ વાળાને લખવું જરૂરી છે. ક્યાં ક્યાં છે બોલો? 3 ઉપર 7 ઉપર 3 7 ડાય ઇથાઇલ. એની પછી આ આવશે 2 2 8 2 2 8 ટ્રાય મિથાઇલ અને ટોટલ 10 કાર્બન એટલે ડેકેન. આવું નામ થયું લ્યો. આનું આયુપી એક નામ થયું. કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ એટલે જે કાર્બન નીકળે છે મેઇન બ્રાન્ચ માંથી જે કાર્બન નીકળે છે એને જ 1 નંબર આપો ને એમાં પછી લાંબી ચેઇન ગોતો. બરાબર, બાકીના બધા તમારા ઓટોમેટિક નવી સાઇડ ચેઇન તમને મળી જશે એટલે એમાં કોઈ તકલીફ કરવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ નવા સ્ટ્રક્ચર ઉપર જઈએ છીએ. આનું નામ છે, હું શીખવાડું છું. સર બોલો. આની આની પહેલાનું તમે કીધું તું એમાં એમ કીધું તું તમે કે બોલો. તમારો અવાજ વયો ગયો છે, ફરીથી બોલો. ચલો લાસ્ટમાં પૂછી લેજો. એક કામ કરો, આ નામ છે એ હું તમને કરાવું છું અહીંયા આગળ સોલ્વ. આમાં મારે તમને એક નવો પોઈન્ટ કેવો છે એટલા માટે થઈને નવા પોઈન્ટ માટે થઈને હું સોલ્વ કરીને દેખાડું છું તમને. પહેલું કામ શું કરશું? નંબરિંગ અહીંથી જ કરી દઈએ. દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આવું આપણે એને કહેશું. બરાબર છે. હવે આમાં આપણે સાદું બનાવીએ તો સિમ્પલ આપણે છે એ લખીએ તો શું લખાશે કયો જી? કયા કયા સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ છે? ભાઈ 2 2 અને 8 આ તો છે જ. ઓલામાં હતા એ તો છે જ. 2 2 8 ટ્રાયમિથાઇલ. પછી 3 અને 7 ડાયમિથાઇલ. કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ ગોતો. કોમ્પ્લેક્સ તો 6 નંબર ઉપર છે આ આવશે. આ તમારું એક કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ છે. જો આ એક, આને 1, આ 2 અને 3. 2 ઉપર શું મળ્યું? એક સાઈડ ચેઇન. ક્યાં હાજર છે ભાઈ? 6 ઉપર. આનું શું નામ થાય બોલો? આનું નામ મારે કેવું હોય તો શું થશે? આનું નામ થશે સાહેબ 2 મિથાઇલ. 2 મિથાઇલ. ટોટલ કેટલા કાર્બન? 3. 2 મિથાઇલ પ્રોપાઇલ. 2 મિથાઇલ પ્રોપાઇલ. 5 નંબરમાં આવો તો ભાઈ 5 ની અંદર છે એ તમે આવી જાઓ. 5 ની અંદર આવી જાઓ. અહીંયા 1 થશે, અહીંયા 2 થશે, હાલો અહીંયા સર, બોલો. મિથાઇલ ની જગ્યાએ ઇથાઇલ નો આવે? 3 7 ડાયમિથાઇલ ક્યાં નીચે છે? અચ્છા નીચે. હા હા, અહીંયા ઈ તો ઇથાઇલ તો પછી લખી નાખશું. એની હારે કઈ વાંધો નથી. કોમ્પ્લેક્સ ને ફોકસ કરો. ચલો આનું આપણે શું આપશું? જો આની અંદર મેઇન ચેઇન આ થાય છે. આ તમારું આખું ઈજ છે ને, આ લબાચો ઈજ છે આખો. આમાં આ સાઈડ ચેઇન શું કહેશું આને? 1 મિથાઇલ પ્રોપાઇલ. આને આપણે છે એ બોલીએ છીએ 1 મિથાઇલ પ્રોપાઇલ. 1 મિથાઇલ પ્રોપાઇલ. હવે મારે તમને એ કહેવાનું છે કે આમાં બે સેમ છે. 1 મિથાઇલ પ્રોપાઇલ, 2 મિથાઇલ પ્રોપાઇલ. બધું હરખું જ છે ને, ખાલી ફેર ક્યાં પડ્યો? સબસ્ટિટ્યુઅન્ટમાં. આ 1 ઉપર ને 2 ઉપર. પહેલા કોને લખશો તમે? હવે તો મેં નામ બનાવી દીધું 90%. ખાલી તમારે કન્જક્ટ જ કરવાનું, જોઈન કરવાનું જ રહ્યું ને. પહેલા કોને લખશો? સૌથી પહેલા કોને લખશો ભાઈ? ઇથાઇલ ને. એબીસીડી માં ઈ આવે છે. પછી આ સાદા મિથાઇલ ને લખશો. પછી તમે લખશો આને 1 મિથાઇલ પ્રોપાઇલ. પછી લખશો તમે 2 મિથાઇલ પ્રોપાઇલ અને છેલ્લે નામ આવશે ડેકેન. ચલો પૂરું કરો. આને પૂરું કરશો.
મિથાઇલ પ્રોપાઇલ સેમ છે, પણ એકમાં 1 છે ને એકમાં 2 છે. ચલો આ લખી લીધા, આ નામ થઈ ગયું. તો નેક્સ્ટ કરું છું. સર બોલો. આપણે આમાં લખ્યું 5 1 મિથાઇલ પ્રોપાઇલ અને 6 2 મિથાઇલ પ્રોપાઇલ. હા, એમાં મેઇન ચેન ના કાર્બન જોવાના કે અંદરના જે જોડાયેલા છે એ કાર્બન 1 2 જોવાના કે 5 6 જોવાના? અંદરના 1 2 જોવાના. પહેલાના 12 ના આપણે 12 ના ક્યાં તમને મળ્યા હતા? 5 6. ક્યાં તમને મળ્યા હતા? 5 6. 12 ના માટે થઈને 5 6 મળે છે, અંદરના માટે થઈને કયા મળે છે? 1 1 અને 2 મળે છે ને. હા. તો આપણે જે બ્રેકેટ ની અંદર એન્ક્લોઝ કરીએ છીએ એને પ્રાયોરિટી આપણે આપી દઈએ ને, બરાબર? એની અંદર પ્રાયોરિટી. સર બોલો. આપણે 5 અને 6 ઉપર અલગ અલગ હતા, બરોબર? હવે એની જગ્યાએ સેમ હોય તો 7 હોય તો તમારે જો અંદરના જે નંબર છે ને એ જે પેલો મળતો હોય ને એને પ્રાયોરિટી દેવાની. અંદરનો જે નંબર છે ને એને જોવાનો. અંદર બ્રેકેટ ની અંદર તમે કોને એન્ક્લોઝ કરો છો ને એની ઉપરથી ડિસાઈડ કરવાનું બધું. એમ નહીં, 5 6 ઉપર સેમ સ્ટ્રક્ચર હોય તો? હા, એવું એક એક્ઝામ્પલ લઉં છું, અહીંયા ધ્યાન આપો. અલગ એક આખું એક્ઝામ્પલ લઉં છું. આ ભાઈ જેવું કે છે, આ ભાઈના મનનો પ્રશ્ન છે ને એને આપણે શાંત કરી દઈએ. ચલો, અહીંયા આગળ એક આવો ગ્રુપ છે, જો સેમ, અને પેલું આવું સ્ટ્રક્ચર લઉં છું, CH3 અહીંયા આગળ એક કાર્બન એટમ છે. આ કાર્બન ઉપર આવો જ એક ગ્રુપ પ્રેઝન્ટ છે ભાઈ. ચલો, આવું એક સ્ટ્રક્ચર મેં બનાવ્યું છે. ધ્યાન આપશો બધા. મેઇન ચેઇન ને હું કન્સિડર કરું તો આ રીતે થશે. આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. આની અંદર થોડુંક આપણે સાદું વર્ક કરીએ તો શું લખાશે બોલો? 2 અને 8 ઉપર ડાયમિથાઇલ, 2,8 ડાયમિથાઇલ, 2 8 ડાયમિથાઇલ. પછી શું લખું? 3 ઉપર ઇથાઇલ. અચ્છા, આ જુઓ તો ભાઈ, આ જે સબસ્ટિટ્યુઅન્ટ આપેલો છે એ ચેક કરો. 5 નંબર હારે જોડાણો એને 1 અને આ 2, એમાં એક સાઈડ ચેઇન. એટલાને શું બોલીશું? 1 મિથાઇલ ઇથાઇલ. ધીસ ઇઝ 1 મિથાઇલ ઇથાઇલ. ઉપરના વાળાને ચેક કરો. આને ચેક કરો એટલે આને શું બોલાય બોલો? આ 1 અને 2, આમાં શું થયું? 1 મિથાઇલ ઇથાઇલ આવી છે. બે 1 મિથાઇલ ઇથાઇલ છે ભાઈ. 1 મિથાઇલ ઇથાઇલ, બે 1 મિથાઇલ ઇથાઇલ છે. હવે અહીંયા આગળ આ રિપીટ થાય છે, 2 વાર રિપીટ થાય છે. જો 2 વાર રિપીટ થતા હોય તો આપણે ડાય ટ્રાય ડે ટ્રાય કરતા હોઈએ છીએ. આ કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ છે, કોમ્પ્લેક્સ. મારે જે તમને સમજાવવું છે લોજિક કહું છું. પહેલા આપણે છે એ કોને લખીએ? પહેલા ઇથાઇલ ને લખીએ, પછી આ મિથાઇલ ને, પછી આનો વારો આવે. પહેલા આવી રીતે નામ બનાવું છું તો કે સાહેબ 3 ઇથાઇલ, 3 ઇથાઇલ, પછી બોલો 2 8 ડાઈ મિથાઇલ, 2,8 ડાઈ મિથાઇલ. હવે આને લખું છું. માનો કે આમાં હું ડાય નો વર્ડ યુઝ કરું, ડાય વર્ડ યુઝ કરું. ડાય ક્યાં ક્યાં છે? 5 અને 6 ઉપર. 5 6 ડાય, કૌંસની અંદર 1 મિથાઇલ ઇથાઇલ,
1 મિથાઇલ ઇથાઇલ અને ટોટલ 10 કાર્બન એટલે ડેકેન. હવે હું બોલું છું એ સાંભળજો. કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ બે છે, 5 ઉપર છે ને 6 ઉપર છે, બે સેમ જ છે. જો હું એની માટે ડાય વર્ડ યુઝ કરું, ડાય, અને ભૂલમાં માની લો કે ભૂલમાં ન કરે નારાયણ પણ કરે સત્યનારાયણ, બરાબર છે. તમે કોઈકને ડેટા લખીને મોકલતા હોય ને ટાઈપિંગ કરવામાં મિસ્ટેક થઈ ગઈ અથવા તો કોઈ એરર આવી કમ્પ્યુટરમાં અને કમ્પ્યુટરને મન થયું ને કમ્પ્યુટરે ધડાંગ કરતું આ એક બ્રેકેટ ઉપાડી લીધો, આટલું ઉપાડી લીધું. હવે વાંચવા વાળો શું વાંચશે? જુઓ તો જઈ, આટલું વાંચે ડાય મિથાઇલ ઇથાઇલ. અચ્છા, ડાય મિથાઇલ ઇથાઇલ ઈ તો આ બધું ભેગું વાંચી લીધું એને. અને આ ડાય મિથાઇલ ઇથાઇલ ભેગું વાંચે એનો અર્થ શું થાય બોલો? ડાય મિથાઇલ ઇથાઇલ ભેગું વાંચે એનો અર્થ આવો થાય, જો CH3 CCH3 CCH3 આ થાય. જો ડાય મિથાઇલ ઇથાઇલ નો મીનિંગ આ થાય. આ થઈ ગયું ટર્શરી બ્યુટાઇલ. છે કયું? આઇસોપ્રોપાઇલ. સમજાય કયું? ટર્શરી બ્યુટાઇલ. ઘોર અનર્થ થઈ જાય. માનો કે આ કોઈ એક ઇમ્પોર્ટન્ટ ડ્રગ હોય, કોઈક દવા હોય, બરાબર છે, કોઈક રોગ માટેનું આ ઇન્જેક્શન હોય, આપણે એને લખીને મોકલ્યું હોય આવડું આ મિથાઇલ ઇથાઇલ, ઓલો સમજે ડાય મિથાઇલ ઇથાઇલ બનાવી નાખ્યા, મારી દે ફટ કરતું ઇન્જેક્શન, ઓલો ઉપડી જાય, ક્યાંય યમરાજ પાસે પોગી જાય ઘડીમાં. તો આવું ન થાય એટલા માટે થઈ અને સાયન્ટિસ્ટોએ છે એ શું કર્યું, આનો ઉકેલ કાઢ્યો ભાઈ, કે ભાઈ જ્યારે પણ ક્યારે આપણી પાસે કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ હોય તો કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટના નંબર બતાવવા માટે થઈને ડાય શબ્દનો ઉપયોગ નહીં કરવાનો. આપણે અહીંયા આગળ શબ્દનો ઉપયોગ કરશું 20. કયા શબ્દનો ઉપયોગ કરશું? 20. હવે કદાચ માની લો કે અહીંયા આગળથી આ નીકળી જાય, આવડું અહીંથી 1 નીકળી જાય, વાંચવા વાળો શું વાંચશે? 5 6 20 મિથાઇલ ઇથાઇલ. એટલે મિથાઇલ ઇથાઇલ 2 વાર, મિથાઇલ ઇથાઇલ 2 વાર 20 શબ્દનો ઉપયોગ કરવો પડે, બરાબર છે. કયા વર્ડનો યુઝ કર્યો આપણે ભાઈ? 20. તો જ્યારે પણ ક્યારે કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ છે એ આવેલા હોય અને એનું રિપીટેશન થતું હોય, નોર્મલ કન્ડિશન નથી, કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ આપેલા હોય અને એમાં રિપીટેશન, સાદા માટે તો તમને આવડે જ છે, અને આ છે એ સંકીર્ણ. ચલો, સાદા માટે છે અહીંયા આગળ 2 હોય, 2 માટે શું ઉપયોગ કરો છો? ડાય. અહીંયા આગળ લખશો 20. 3 આવેલા હોય તો બોલો ટ્રાય. આમાં તમે ઉપયોગ કરશો ટ્રીસ, બરાબર છે. 4 ટેટ્રા. આમાં તો 4 ની જરૂર નહીં પડે ક્યારે, પણ આને કહેવાય ટેટ્રાક્સી, બરાબર છે. ટેટ્રાક્સી આવી રીતે લખાય, બરાબર છે. સ્પેલિંગ ની અંદર ટેટ્રાકીસ આવે એટલે 4 વાર કોપી કરવી એવો મીનિંગ નથી લેવાનો. અહીં ટેટ્રાકીસ છે આ, બરાબર છે. આવું લખવાનું. આ નોટ ડાઉન કરો. સિમ્પલ વાળામાં ડાઈ ટ્રાઈ ટેટ્રા, પણ સંકીર્ણ વાળામાં 20 30 ટેટ્રાકીસ પેન્ટાકીસ એવું બધું. આ નોટ ડાઉન કરો. આ 20 ની કેટલી ઇમ્પોર્ટન્સ છે એ જો, બરાબર. 20 30 ટેટ્રાકીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, નહીતર તો ઘોર અનર્થ થઈ જાય, બરાબર. લખી નાખો. हेलो सर, બોલો. આવી રીતના ખાલી આ જટિલ રચના હે ગમે હા. કાર્બન ઉપર, હા, આ કોમ્પ્લેક્સ એવી રીતની રચના રહી ન્યા આવે ચક્રીય રચના તો કોમ્પ્લેક્સમાં આવશે આવશે, નિરાંત રાખો. હા, એનું આવશે. ધીમે ધીમે એક થાય ને, એક સાથે તો ન થાય. મેં તમને પહેલા દિવસે ખાલી આલ્કેન જ શીખવાડ્યું, બરાબર. પછી તમને થોડુંક સાયક્લિક કમ્પાઉન્ડ વિશે આઈડિયા આપ્યો, પછી આનો આઈડિયા આવ્યો. ધીમે ધીમે થશે, એક સાથે ન થાય. આ બધા જ નોટ ડાઉન કરી લો. ચાલો, લખાઈ ગયું. આ લખાઈ ગયું હોય તો આને આપણે જવા દઈએ. બોલો. આની નોટ મોકલશો ને તમે? શું કહો છો? આની નોટ્સ મોકલશો ને? એટલે કેટલાનો? તમારા
હા હા મોકલીશ હો મોકલીશ. નહીં બાપા, તમને આમનું રાખવું, ચિંતા ન કરો. આ નામ હવે તમને બધાને બનાવતા આવડે છે, બરાબર ને? આ નામ તમને હવે બધાને બનાવતા આવડે છે. આમાં દેખાય છે ને આ બે સેમ છે. બે સરખા હોય તો શું યુઝ કરશું આપણે? તો અહીંયા આગળ શું યુઝ કરવું જોઈએ આપણે? 20, બરાબર? આમાં 20 વર્ડનો યુઝ થશે ભાઈ. ચલો એક તમારી માટે, આ પૂરું કરી નાખો પછી આપણું પૂરું. સુરત એસ્પાયર, આનું નામ બોલી જાઓ. ચલો, સુરત એસ્પાયર. સુરત એસ્પાયર. માઇક અનમ્યુટ કરો. 37 diethyl 228 trimethyl 56 bis 2 methyl propyl decade. ઓકે, ચલો આમ તો બરાબર છે. મારે આ શીખવાડવું પડશે કે હોમવર્કની ફાઇલ છે એ તમને મોકલીશ, એમાં આવા નેમિંગ ને એવું હશે. તમે લોકો છે એ તમારી રીતે પ્રયત્ન કરજો. નો આવડે એ લોકો પછી મને પૂછી લેજો. ઘણા સ્ટુડન્ટ છે જે મને હોમવર્કમાં ટૂંકમાં નથી આવડતા એ નામ નહીં મને મોકલે છે, અને એને હું રિપ્લાય આપી દઉં છું. તમારે લોકોને કઈ પ્રોબ્લેમ હોય તો તમે મને મોકલી શકો, બરાબર છે? ઓકે, કોમ્પ્લેક્સ ની અંદર એક અત્યારે મેં તમને અહીંયા આગળ નાનો એવો ડેમો આપ્યો. હજી ને આની પછીના લેક્ચરમાં આપણે હજી આમાં જો આપણે કે ક્લોરોબ્રોમો એવું નથી નાખ્યું છે. આમાં ક્લોરોબ્રોમો કોમ્પ્લેક્સમાં જાય ત્યારે કેવું બને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું, બરાબર? આ અને આની સાથે સાયક્લિક કમ્પાઉન્ડ. એક વખત આલ્કેન સરસ શીખી જશો ને તો પછી પાછળના નામ તો તમને એકદમ ઇઝીલી આવડશે. પાછળના નામ શીખવા માટે કોઈ તકલીફ નહીં પડે. આટલું તમે શીખ્યા ને એટલે હું ડેફિનેટલી એ તો કહી દઉં કે ભાઈ એનસીઆરટી કરતા તમારું લેવલ એક સ્ટેપ તો ઉપર છે અત્યારે. એનસીઆરટી ની અંદર તમને જે નેમ આપ્યા એ તમે જોજો, મોડ્યુલમાં મેં લખેલા છે એ તમે લોકો છે એ જોશો, ચેક કરશો તો તમને આઈડિયા આવી જશે. હોમવર્ક ને પીપીટી ની તમને પછી મોકલાવું છું, બરાબર છે? ચલો આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.